યુવતી સાથે નિર્વસ્ત્રના વિડીયો ઉતારી મિત્રને લૂંટ્યો છે. પોતાના નામે બોલાવી લૂંટફાટ કરી ઘટનાથી સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી. પોલીસે સમગ્ર ગેંગ અંગે વધુ તપાસ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક હાથ ધરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતમાં હની ટ્રેપનો એક ખતરનાક ખેલ સામે આવ્યો છે. મિત્રએ જ મિત્રને નિર્વસ્ત્ર કરી અને લૂંટિયાનો ગંભીર આરોપ છે. યુવતી સાથે નિર્વસ્ત્રના વિડીયો ઉતારી મિત્રને લૂંટ્યો છે, જ્યારે 39 લાખની રોકડ અને 130 તોલા સોનું મિત્રએ મિત્ર પાસેથી પડાવ્યું. મિત્રતાના નામે બોલાવી લૂંટફાટ કરી ઘટનાથી સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી. ફરિયાદીના પુત્રને ઘટનાની જાણ થતા ફરિયાદ કરી, જ્યારે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસે તાત્કાલિક તપાસ કરી તપાસમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો. મુખ્ય આરોપી મેહુલ જડિયા એ ઝડપી પાડવામાં આવ્યો. સાથે જ વિનોદ જે મનાની છે એની પણ ધરપકડ કરવામાં આવી. બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને હાલ તો પૂછપરછ શરૂ કરી દેવામાં આવી. યુસુફ ચોકસી હાલ પણ ફરાર જોવા મળી રહ્યો છે, જ્યારે આરોપીઓએ અન્ય કેટલા લોકોને આ પ્રકારે શિકાર બનાવ્યા. પોલીસે સમગ્ર ગેંગ અંગે વધુ તપાસ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક હાથ ધરી છે. મિત્રતાના નામે મિત્રને લૂંટતી આ ગેંગ જે છે તે જોવા મળી કે જ્યાં એક મિત્રને એક યુવતી સાથે મોકલી અને પછી એમના નિર્વસ્ત્ર હાલતમાં ફોટા પડાવી બ્લેકમેલ કરી એમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. ઘટનાની જાણ થતા પોલીસમાં ફરિયાદ થઈ. પોલીસે માત્ર ને માત્ર 12 કલાકની અંદર આરોપીઓને ઝડપી પાડ્યા અને ઝડપી પાડ્યા બાદ આ બે વ્યક્તિ છે એની પાછળ કોઈ ગેંગ કામ કરે છે તેને લઈને પણ એક સવાલ જે છે તે અહીંયા ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ તો પોલીસ જે છે તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કોઈ પણ જાતનું ઓફિશિયલ આ ઘટનાને લઈને સ્ટેટમેન્ટ હજુ સુધી નથી આવ્યું અને સ્ટેટમેન્ટ આવશે તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક મોટા ખુલાસા થતા જોવા મળી શકે છે. જ્યારે પોલીસે સમગ્ર ગેંગ અંગે હાલ તો વધુ તપાસ હાથ ધરી અને પૂછપરછ જે છે તે કડકથી શરૂ કરી દીધી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.